ભૂખ્યાને અન્ન આપો એ મહામંત્રને જેઓ દશે દિશામાં ગજવી ગયા અને જેમણે રોટીમાં રામને નિહાળ્યા એવા મહાન કર્મયોગી સંત શ્રી જલારામ બાપાનો જન્મ સંવંત 1856ના કારતક સુદ સાતમને સોમવારે માતૃશ્રી રાજબાઈની કુખે થયો હતો. ભગવાન શ્રી રામચંદ્ર જે અભિજીત નક્ષત્રમાં જન્મ્યા હતા એ અભિજીત નક્ષત્રમાં જ એમનો ઉદય થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર હતું. પ્રધાન ઠક્કરને વાલજી નામે એક ભાઈ હતા. પ્રધાનભાઈ મોટા અને વાલજીભાઈ નાના. કોને ખબર હતી કે સૌરાષ્ટ્રના વીરપુર ગામમાં એક નાનીશી હાટડી ધરાવતા પ્રધાન ઠક્કરનો એ બાળ પુત્ર ભવિષ્યમાં ભારતભરના મહાન સંત બની જશે. ભારતભરમાં વીરપુર નામના ઘણા બધા ગામ છે, પરંતુ સૌરાષ્ટ્રનું વીરપુર હવે જલાભગતના વીરપુર તરીકે ઓળખાય છે. આજે વિશ્વભરમાં જેમની ભક્તિની જ્યોત પ્રજ્વલી રહી છે, જેમના કાર્યોની મહેક આજે ચોમેર પ્રસરી રહી છે, એ પૂજ્યપાદ શ્રી જલારામ બાપાના નાનપણથી જ પ્રભુ નિર્મિત આ પરિસ્થિતિની ઘટનામાળને પારખી ગયા હતા. સૌરાષ્ટ્રના વીરપુર ગામે પિતા પ્રધાન ઠક્કરની એક નાનકડી દુકાન હતી. એમાં ઘરગથ્થુ બધી વસ્તુઓ તેઓ રાખતા હતા. લોહાણાના દીકરાને કોઈ ધંધામાં શરમ ના પડે. પ્રધાનભાઈ દુકાને બેસે ને નાના ભાઈ વાલજીભાઈ આજુબાજુના ગામડામાં અને શહેરમાં જઈને જરૂરી માલ સામાન ખરીદી લાવે. વીરપુરમાં હોય ત્યારે દુકાનમાં બેસીને મોટા ભાઈને મદદ કરે. કોઈના ઘેર માલ પણ મૂકી આવે. જોકે એવું ભાગ્યે જ બનતું, કારણ કે વીરપુર ગામમાં એ જમાનામાં શેઠિયાઓની સંખ્યા એકજૂથ હતી. કોઈને ત્યાં શુભાશુભ પ્રસંગ હોય ત્યારે પણ બંને ભાઈઓ ખડે પગે ઊભા રહેતા અને યથાશક્તિ પ્રમાણે મદદ કરતા રહેતા. સાધારણ સ્થિતિ હોવા છતાં ગામમાં એક પ્રામાણિક વેપારી તરીકેની એમની શાખ જામેલી હતી. માતુશ્રી રાજબાઈ પણ એવા જ પર દુઃખ ભંજક હતા. સાધુ સંતો પ્રત્યે એમના હૈયામાં અપાર શ્રદ્ધા છલકાતી રહેતી. ઘર આંગણે પધારેલા અતિથિને આદર સત્કાર કરવામાં તેઓ ક્યારે પાછું વળીને જોતા નહીં. યાત્રાએ નીકળેલું કોઈ સાધુ મંડળ વીરપુરથી પસાર થતું ત્યારે માતૃશ્રી રાજબાઈ સાધુ સંતોની આગતા સ્વાગતા કરવામાં જરાય ઓછપ રાખતા ન હતા. સૌનું યથાશક્તિ સ્વાગત કરી આશીર્વાદ મેળવતા. એવા ઉદાર ચિત્તપ્રિય જનેતાની કુખે જન્મ પામનાર જલારામ માતાના સુસંસ્કારનું સિંચન થાય એમાં શી નવાય. ધર્મ શ્રદ્ધાળુ, પુણ્યવંતી અને પતિવ્રતા રાજબાઈએ શિશુ જલારામમાં ગર્ભકાળથી જ ભક્તિભાવના બીજ રોપ્યા હતા. ભક્ત જલારામનો જન્મ થયો તે દિવસે વીરપુર ગામમાં આવેલા સર્વે સાધુ સંતોઓમાં આપમેળે કુદરતી હર્ષ આનંદ છવાયો હતો. અંતરમાંથી પ્રગટ થતા એ આનંદનો અર્થ સૌ કોઈને નહોતો કળાયો, પરંતુ તેઓમાં જે મહાજ્ઞાની હતા તેમને તો તે દિવસે વીરપુર ગામમાં શ્રી હરિના પ્રાગટ્યની અનુભૂતિ થતી હતી. પ્રભુના પયંગબર જ્યારે આ ધરતી પર અવતરે છે ત્યારે ચોમેર અલૌકિક વાતાવરણ પથરાઈ જાય છે. ભક્તજનો સિવાય ભાગ્યે જ એનો કોઈ તાગ પામી શકે છે. પતિપરાયણ રાજબાઈને જે પ્રથમ પુત્ર થયો તેનું નામ બોઘાભાઈ રાખવામાં આવ્યું હતું. તે બોઘાભાઈની વય જ્યારે 5 વર્ષની થઈ ત્યારે એક દિવસ રઘુવીરદાસજી નામના સંત મહાત્મા 10-20 સાધુઓ સહિત ફરતા ફરતા વીરપુર ગામે આવી પહોંચ્યા હતા. સાધુ સંતોનો આ સંઘ અયોધ્યાથી નીકળીને દ્વારિકાની યાત્રાએ જઈ રહ્યો હતો. સંઘના મોવડી શ્રી રઘુવીરદાસજી ત્રિકાળ જ્ઞાની હતા. હરિનામમાં મસ્ત રહેનારા આ સાધુ મહારાજ પોતાના શિષ્યવૃંદ સાથે જ્યારે ગામમાં પ્રવેશ્યા ત્યારે શેરીમાં કેટલાક છોકરાઓ રમતા હતા. રઘુવીરદાસે એક છોકરાને નજીક બોલાવી પૂછ્યું, આ ગામમાં સાધુ સંતોને ભોજન મળે એવું ઘર કોનું છે? છોકરાએ સહેજ પણ અચકાયા વિના તરત જ માતૃશ્રી રાજબાઈનું નામ કહ્યું, કેમ કે ગામમાં નાના બાળકો પણ આ વાતથી માહિતગાર હતા. સાધુ સંતોનું આગમન થતું ત્યારે ગામના બાળકો પણ રાજબાઈને ઘેર પહોંચી જતા અને નાનું મોટું કામ કરવામાં મદદ કરતા. રાત્રે જ્યારે ભજન મંડળી જામે ત્યારે પણ બાળ સમુદાય એમની મોજ માણતો. આપ અહીં રાતવાસો કરવાના છો મહાત્મા? બીજા છોકરાએ પૂછ્યું. ઈશ્વર ઈચ્છા તો એવી જ જણાય છે. આ ગામમાંથી કોણ જાણે કેમ એમને એમ ચાલ્યા જવાની ઈચ્છા જ નથી થતી. રઘુવીરદાસજી બોલ્યા. તો પછી ચાલો મારી પાછળ, છોકરાએ કહ્યું. ચાલો ભાઈ, આગળ બાળવૃંદ અને પાછળ સંત. રઘુવીરદાસજીની આગેવાની હેઠળ સાધુ સંતોની જમાત પ્રધાન ઠક્કરની ડેલી પાસે આવીને ઊભી રહી. એક જણ દોડીને અંદર પહોંચી ગયો. સાધુ સંતોના આગમનની જાણ કરી. પ્રધાન ઠક્કર એ સમયે ઘરે જ હતા. રાજબાઈના હૈયામાં આનંદ ઉછળવા લાગ્યો. પતિ પત્નીએ સાધુ સંતોને પ્રણામ કર્યા અને એમને ફળિયામાં ઉતારો આપ્યો. પ્રધાન ઠક્કર એમની આગતા સ્વાગતામાં પડ્યા ને આ બાજુ રાજબાઈ ભોજનની તૈયારીમાં ગૂંથાઈ ગયા. એકલે હાથે બધું કરવા જાય તો રસોઈમાં વિલંબ થાય.
એટલે છોકરાઓને મોકલાવી 2-4 પડોશણને બોલાવી ઘરમાં જે કાંઈ હતું એમાંથી રસોઈ બનાવી હોશે હોશે રસોઈ પીરસીને સૌ સાધુ સંતોને પૂર્ણ શ્રદ્ધાથી જમાડ્યા. ભોજન વિધિ પતી ગયા પછી રઘુવીરદાસજીને પ્રણામ કરીને પ્રધાનભાઈ દુકાને ગયા. ભોજન પછી સાધુ સંતોએ થોડી વાર આરામ કર્યો અને જ્યારે જવા માટે તૈયાર થયા ત્યારે રાજબાઈએ પોતાના પુત્ર બોઘાને મહાત્મા રઘુવીરદાસજીના ચરણ સમીપ નમન કરાવ્યું. રઘુવીરદાસે પ્રસન્ન થઈ રાજબાઈને આશીર્વાદ આપ્યા અને ત્રિકાળ જ્ઞાની મહાત્માએ ભવિષ્યવાણી ઉચ્ચારી. મૈયા, આ પુત્ર તો તમારે ત્યાં સાધારણ સ્થિતિમાં રહેશે, પણ તમારે ત્યાં બીજો પુત્ર અવતરશે. તે શ્રી હરિનો મહાન ભક્ત થશે. તે પુત્ર તમારા કુળને દીપાવશે, તમારી જ્ઞાતિને ઉજળી કરશે અને જગત આખામાં નામના કાઢશે. દુખિયાઓ અને ભૂખ્યાઓનો એ બેલી બનશે અને એની ગુણ ગાથા ગાતા ગાતા લોકો એને અનુસરશે. મહાત્માના આશીર્વાદ ફળ્યા. ત્રિકાળ જ્ઞાની સિદ્ધ પુરુષનો કોલ કદી મિથ્યા ન જાય. જલાના જન્મ સાથે જ ઘરમાં આનંદ મંગળનું વાતાવરણ બન્યું. સમર્થ સદાય આ બોઘાભાઈને નાનકો ભાઈ મળ્યો. પ્રધાન ઠક્કર અને રાજબાઈને બીજો પુત્ર મળ્યો. સંત રઘુવીરદાસજીને એ દિવસે શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા. ઘરમાં તો ઠીક, પણ આખા વીરપુરમાં જાણે કે તહેવાર જેવો અવસર આવ્યો, કેમ કે સાધુ મહાત્માની ભવિષ્યવાણીથી આખું ગામ માહિતગાર હતું. જાણે કૃષ્ણ જન્મનો ઉત્સવ. લોકોના ટોળે ટોળા માતૃશ્રી રાજબાઈના કુખે જન્મેલા પુત્ર રત્નના દર્શનાર્થે ભેગા થવા લાગ્યા. રસોડું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું. વીરપુરમાં જેટલા સાધુ સંતો અને ગરીબ ગુરબા હતા એ સૌને ભોજન કરાવવામાં આવ્યું. રાત્રે ભજન મંડળી બોલાવવામાં આવી. ગામ લોકો પણ એમાં સામેલ થયા અને પરોઢ સુધી ભજન કીર્તનની રમઝટ મચી. જલાના જન્મથી ચોમેર અલૌકિક આનંદ પથરાઈ ગયો. સમગ્ર વીરપુર ગામ માટે એ દિવસ ધન્ય ધન્ય બની ગયો. ભક્તજનોની એ પ્યારી ભૂમિમાં નિરંતર ભક્તિ રસના પવિત્ર ઝરણા વહેતા રહ્યા છે. કોઈ પણ કાળે એમાંથી સંત વિભૂતિની ભક્તિમય વાણીની સરવાણી સુકાઈ નથી. આવી ગરવી અને ભક્તિમય સોરઠની વસ્તીમાં ગોંડલ નજીક આવેલા વીરપુર ગામમાં ભક્ત શ્રી જલારામ બાપાનો જન્મ થયો. એમના જન્મને લીધે સૌરાષ્ટ્રની ધરતી હતી એના કરતા દ્વિગુણિત ભાગ્યશાળી બની. આવા પનોતા ભક્તવત્સલ પુત્રને જન્મ આપીને કઈ જન્મભૂમિ પોતાની જાતને ધન્ય ન માને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો, તેમજ કોમેન્ટમાં જય જલારામ બાપા લખો. ધન્યવાદ.